નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે સુરતથી ધબકારના તંત્રી નરેશભાઈ વરિયા જોડાયા છે. નરેશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. નરેશભાઈ બેબાક પત્રકાર છે અને તથ્યોને આધારે એ વિશ્લેષણ કરે છે. આપણી સાથે અગાઉ પણ એ જોડાયા હતા, ચૂંટણી પહેલા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જોડાયા હતા. આજે ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવા માટે આપણે એમને અનુરોધ કર્યો હતો ને એમણે આપણા અનુરોધને સ્વીકાર કરીને એ જોડાયા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પહેલાથી જ માની લઉં છું. નરેશભાઈ આમ તો વ્યસ્ત છે, ઘણા બધા સામાજિક કામોમાં પણ વ્યસ્ત છે, તંત્રી તરીકેના કામમાં પણ વ્યસ્ત છે, અને છતાં એમણે આજે સમય કાઢ્યો છે આપણા માટે, તો એ બદલ એમનો હું આભાર માનું છું. નરેશભાઈ, સીધું ને સટ આપણે જેને વાત કરવી છે કે સુરતમાં જે પરિણામો આપણને જોવા મળ્યા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એટલે કોર્પોરેશનમાં, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એના વિશે તમારું વિશ્લેષણ શું કહે છે? નરેશભાઈ. નમસ્કાર હરિભાઈ. પહેલી વાત તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગ્રામ્ય એટલે તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે અને નગરપાલિકાઓ છે, અને બે નવી મહાનગરપાલિકા રચાઈ છે, નવસારી મહાનગરપાલિકા અને વાપી મહાનગરપાલિકા. આ તમામ જગ્યાએ અમને અપેક્ષાકૃત હતું કે ભારતીય જનતા પાર્ટી ફરી એનું પુનરાવર્તન થશે, પરંતુ બંને નવી મહાનગરપાલિકામાં પણ એનું શાસન આવશે એવી પણ અમને હતું. પરંતુ જે સૌથી મોટો જે ફેરબદલ થયો છે એ નર્મદા જિલ્લામાં થયો છે. બાકી અને સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી કમબેક જ કરશે એવું ધારણા હતી, પણ આમ આદમી પાર્ટીનો જે પ્રકારે સફાયો થયો છે એ થોડુંક પરિણામ થોડુંક ચોંકાવનારું રહ્યું છે. કોંગ્રેસમાં સુરત શહેરમાં ખાતું ખુલશે કોંગ્રેસનું, એ ધારણા અમારી હતી અને એ મેં વ્યક્ત પણ કરી હતી, એટલે એમનું ખાતું પણ ખુલ્યું છે. સમગ્ર રીતે દક્ષિણ ગુજરાતમાં કેસરીઓ છવાયો છે, અને ખાસ કરીને જે વિસ્તાર એટલે કોંગ્રેસ માટે તો કશું મળ્યું નથી. આમ આદમી પાર્ટીએ ને પણ જે પણ કંઈ પરિણામ સારું મળ્યું છે એ નર્મદા જિલ્લા પૂરતું છે. બાકીના વિસ્તારમાં આમ આદમી પાર્ટી ક્યાંય રહી નથી. જ્યાં પણ તાલુકા પંચાયતો છે દક્ષિણ ગુજરાતની, ડાંગથી શરૂઆત કરીએ, ડાંગ છે, વલસાડ, નવસારી, આ તમામ આદિવાસી વિસ્તારોમાં આવે છે, ત્યાં કોંગ્રેસના ખાતા ક્યાંક ક્યાંક ખુલ્યા છે, એક બે બેઠકો આવી છે. એટલે એકદમ વિપક્ષ મુક્ત કહી શકાય એવી પરિસ્થિતિ સર્જાય છે. આ અનંત પટેલનો જે વિસ્તાર છે વાંસદા, ત્યાં કોંગ્રેસે સારી ટક્કર આપી છે. તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં કોંગ્રેસે સારી ટક્કર આપી છે. બાકી ક્યાંય કોંગ્રેસ એટલું ટક્કર આપી નથી. કામરેજ જિલ્લા તાલુકા પંચાયત છે ત્યાંની એક પણ બેઠક નથી આવી. અને આ વખતે તો ચૂંટણીમાં હરીભાઈ આપણે જોયું, અને હું એમ કહું છું કે બિહાર, યુપીમાં એક સમયે બૂથ કેપ્ચરિંગ થતું હતું, આ વખતે ભાજપે અહીંયા બેઠક કેપ્ચરિંગ શરૂ કરેલું હતું. એટલે એ બેઠક કેપ્ચરિંગમાં ઓલપાડ તાલુકો પહેલા જ કેપ્ચર થઈ ગયો હતો, એટલે મોટાભાગની એની જે પંચાયતની બેઠકો હતી એ બિનહરીફ આવી ગઈ હતી, એટલે બાકી જે થોડી બેઠકો પર ચૂંટણી યોજાય એ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે. ગણદેવી નગરપાલિકામાં પણ આ જ પરિસ્થિતિ હતી. અને સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠક મેળવી છે, અને 4 બેઠક આમ આદમી પાર્ટીએ મેળવી છે, અને 1 બેઠક કોંગ્રેસ છે. સમગ્ર પરિણામ જોતા એવું છે કે ભારતીય જનતા પાર્ટી જયારે શરૂઆત થઈ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં, પહેલા તો આ વખતે મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત નગરપાલિકાની ચૂંટણી એક સાથે યોજાય. ખૂબ જ ટૂંકા સમય માટે ચૂંટણી નોટિસથી, સમજો બહુ ઓછા પ્રચાર પ્રસારના દિવસો મળ્યા અને ચૂંટણી થઈ. એ દરમિયાન પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય કે એમના જે ગઢ ગણાતા વિસ્તારો હતા ત્યાં એક નારાજગી હતી, લોકોનો રોષ પણ હતો. સમગ્રપણે ચૂંટણી નિરાશજનક હતી, છતાં પણ આ પરિણામ આવે છે તો એ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એનું ચૂંટણી મેનેજમેન્ટ, એટલે હું કહું કે જે આપણને દેખાતું હતું, ગોપાલની સભાઓ થતી હતી અને જે પ્રમાણે પ્રતિસાદ હતો, એમના જે નેતાઓ સાથે મારે વાત થતી હતી,
તો એવું દાવા સાથે કહેતા હતા કે અમે બૂથ મેનેજમેન્ટ બહુ સારી રીતે કર્યું છે, કે ભાજપ જીતે છે તો એની નીચા લેવલની જે સ્તરની જે હોય છે એની બધી આયોજન એનાથી જીતતું હોય છે. તો પણ એ બૂથ જે બધી મેનેજમેન્ટની વાત હતી એ પણ જાણે હવામાં ઉડી ગઈ એવી પરિસ્થિતિ સર્જાય છે અને સમગ્ર સુરત મહાનગરપાલિકામાં થયું છે. અને બીજું, કોંગ્રેસ સુરતમાં કમસે કમ એક બેઠક લાવીને એનું એક પર એ ખાતું ખોલીને નાક રહી ગયું છે. પણ એક વસ્તુ આ ચૂંટણીમાં એ નોંધવા જેવી રહી છે કે એને કોંગ્રેસને મતો ક્યાંથી મળ્યા. તો ખાસ કરીને મુસ્લિમ જે SIR થયા પછી આમ પણ એ પૂર્વ વિધાનસભાના વિસ્તારો છે જ્યાંથી કોંગ્રેસ 12 નંબરમાં એને બેઠક મળી, અને ઉધના લિંબાયતની જે લિંબાયતનો જે વિસ્તાર છે ત્યાં પણ મુસ્લિમ મતદાતાઓની ખૂબ મોટી સંખ્યા છે, નોંધપાત્ર સંખ્યા છે. તો ત્યાં મુસ્લિમોનું જે અમદાવાદમાં મુસ્લિમોમાં જે પેટર્નથી મતદાન થયું એ અહીંયા થોડીક પેટર્ન અલગ રહી છે. અહીંયા AMIM જે ઓવેસીની પાર્ટી છે એને પણ આજે મુસ્લિમ ડોમિનેટ જે વિસ્તાર છે હરિભાઈ, ત્યાં એને ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સમાજવાદી પાર્ટી આપણને ખબર છે, એક પ્રકારે કહેવાય છે કે બી ટીમ તરીકે ઓવેસીની પાર્ટી અહીંયા કામ કરતી હોય છે. તો એ પ્રકારે એને અહીંયા કર્યું છે. કોંગ્રેસને એ વિસ્તારોમાં જે બેઠકો એટલે આખી પેનલ નીકળવાની જે ધારણા હતી એ ધારણામાં સફળ નથી થઈ. બીજું કે સૌરાષ્ટ્રીયન જે વિસ્તારો છે, ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનની જે અસર હતી અને પહેલા કોંગ્રેસને ત્યાંથી ફાયદો મળ્યો અને પછી ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી. તો ત્યાં આમ આદમી પાર્ટી એનું ફોકસ જ એ હતું સૌરાષ્ટ્રવાસી વિસ્તારો, પરંતુ ત્યાં પણ એને કોઈ સફળતા નથી મળી. અને એક કારણ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જે પ્રકારે સભાઓ થઈ તો એને પછી એને ધ્યાન કેન્દ્રિત કર્યું કે મતદાતાઓ છે, એના કમિટેડ વોટર્સ છે, એને વોટર્સને ત્યાં સુધી ખેંચી લાવવા. અને મને લાગે છે આમ આદમી પાર્ટીનું સૌથી મોટું જે નુકસાન જે થયું એનું સૌથી મોટું કારણ તો મનોજ સોરઠિયા પોતે અહીંયા ચૂંટણી લડ્યા, અને લડ્યા પછી પણ એક મેસેજ એવો ગયો કે એના નેતાઓ છે પોતે જ ચૂંટણીમાં ઝંપલાવે છે. ખરેખર તો એની ચૂંટણી જીતાડવાની જવાબદારી લેવી જોઈએ, એ કારણ છે. બીજું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના 27 માંથી જે સભ્યો તોડ્યા ત્યારથી હું કહેતો હતો કે આ ભાજપની એક લાંબા ગાળાની વ્યૂહરચના છે કે જે એની પાસે 93નું સંખ્યાબળ હતું. કોઈ પણ એમને સભ્યોની જરૂર નહોતી, પરંતુ કટ્ટર ઈમાનદારની વાતો કરતી આમ આદમી પાર્ટીના સભ્યો તોડ્યા તો પ્રજામાનસમાં એક મેસેજ કન્વે કરી શક્યા કે આ પાર્ટી જે છે, ભારતીય જનતા પાર્ટી સિવાયના જે પણ કઈ લોકો છે, આ જે કટ્ટર ઈમાનદારની વાત કરે એટલે સામાન્ય રીતે પ્રજાપ્રતિનિધિ જો જ્યારે પક્ષ પલટો કરે તો એના માટે એક કદાચ બહુ જો નારાજ હોય, બહુ ટેલેન્ટેડ હોય તો એને કોઈક એવું પદ મળે, પદ એટલે મંત્રી બનાવે કે કોઈ પદાધિકારી બનાવે, અથવા તો એને પૈસો મળ્યો, બેમાંથી એક તેને પાછળનું કારણ એવું પ્રજામાનસમાં હોય છે. અહીંયા કોઈને પદ નહોતું મળ્યું એટલે એક મેસેજ એવો જતો હતો કે આ બધા વેચાઈ ગયા છે, એટલે અમે જે પાર્ટીના લોકોને ચૂંટી લાવ્યા એ વેચાઈ ગયા, એટલે એક એની છાપ બગડી. સાથે એટલું જ નહીં, એ તો પક્ષ પલટો કરનારા ગયા, એ ઉપરાંત 3 કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના ફરિયાદો થઈ, ભ્રષ્ટાચારના કેસોમાં એ આવ્યા. તો એના કારણે પણ એને એક અસર થઈ. અને બીજું, લોકમાનસમાં એવું થયું કે આને ચૂંટી લાવીએ તો આ ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા નહીં જાય, એની શું નવાઈ છે. જે એક વોર્ડ બચી ગયો, અને વિપક્ષી નેતા જે પાયલ સાકરિયા છે એ ખૂબ ઓછા મતે હાર્યા છે, પણ જે એક વોર્ડ બચી ગયો એમાં એ પૂર્વ વિપક્ષી નેતા છે ધર્મેશ ભંડેરી, કે જે એનું વોર્ડ એટલે બચી ગયો કામ કરતા નેતા તરીકે એની ઇમેજ રહી છે, લોકોની વચ્ચે રહ્યા, એટલે લોકો એને સ્વીકાર કર્યો ને એની સામે એવા કોઈ આક્ષેપો થયા નહીં. અને બીજું કારણ એ પણ છે કે આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે આવી જવાનું હોય છે ધ્રુવીકરણ પર. તો છેલ્લા દિવસમાં જે ધ્રુવીકરણનો પ્રયાસ થયો અને મને લાગે એની પણ અસરો થઈ છે. સામાજિક આગેવાનો પાસે અપીલો કરાવવામાં આવી કે કારણ કે ચૂંટણીમાં જે સામાજિક સમીકરણો હતા એ આમ આદમી પાર્ટીના એવા હતા કે જે એનાથી જો એકતરફી મતદાન થાય તો એને નુકસાન થાય, પરંતુ એ પણ સામાજિક આગેવાનો પાસે અપીલો કરાવવામાં આવી. એવી રીતે કરી સુરત શહેરમાં જે ગઈ વખતે એને ચાન્સ મળ્યો વિધાનસભાનો એક, તો એ આ વખતે એને સૌથી મોટી એ થઈ છે. અને આ ચૂંટણીના પરિણામથી એક વાત તો ચોક્કસ એવી થાય છે કે ગોપાલ ઇટાલિયાની જે વિસાવદર પછી
જે એની એક ઇમેજ બની હતી અને સુરતમાં પણ એ પાછો ચમત્કારિક પરિણામ લાવી શકે તે લાવી નથી શક્યા. પણ સંગઠનની દ્રષ્ટિએ હું નથી માનતો કે આમ આદમી પાર્ટીને કોઈ એનાથી બીજો દક્ષિણ ગુજરાતમાં પણ ધારો કે ચૈતર વસાવા છે, તો એ ચૈતર વસાવાની પોતાની લડાયક વૃત્તિ, એક લડાયક નેતાની જે છાપ છે એના કારણે એને નર્મદા જિલ્લામાં સ્વીપ કર્યું છે. તિલકવાડા અને નાંદોડ સિવાય ગરુડેશ્વર છે, નવું ચીકદા છે, સાગબારા છે અને ડેડિયાપાડા, આ તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. પણ જો હું એવું માનું છું એનું સંગઠનાત્મક જો આમ આદમી પાર્ટી મજબૂત હોત તો આવું પરિણામ એને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મળ્યું હોત. જો સંગઠનથી પાર્ટી, જેમ કે આપણે ભારતીય જનતા પાર્ટીની ટીકા ટિપ્પણી કરીએ કે બરાબર છે, પરંતુ એનું સંગઠન છે ગ્રાસ રૂટ લેવલ સુધી પહોંચી ગયું છે એટલે પરિણામ મળે છે. આમ આદમીના પરિણામ માત્ર આ પૂરતું જ મળ્યું છે અને એ પાછું ઠીક મહેસાણા જે આદિવાસી બેલ્ટ છે ત્યાં સુધી ગયું. તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જે અત્યારે શહેરી વિસ્તારમાં એનું જે દબદબો ધારો કે સુરતમાં ને એમ હતો એ ખસકીને હવે એ જઈ રહ્યો છે ગ્રામીણ અને આદિવાસી વિસ્તાર પર. એટલે જે સૌથી મોટું નુકસાન, ઠીક છે ભારતીય જનતા પાર્ટીને આમાં એક જિલ્લાની અંદર પર્ટિક્યુલર નુકસાન થયું છે, પરંતુ કોંગ્રેસ માટે, જે કોંગ્રેસ કદાચ આવતી વિધાનસભાની ચૂંટણીમાં એનું ટાર્ગેટ લઈને ચાલતી હોય તો ત્યાં એને નુકસાન થઈ શકે છે. નરેશભાઈ, તમારી વાત એકદમ વાજબી છે. મને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદી સાથે મારો એક સંવાદ હતો, એ મને એનું સ્મરણ તાજું થાય છે. નરેન્દ્ર મોદી ત્યારે મહામંત્રી સંગઠન હતા અને એ તમને ખ્યાલ હશે કે એ હંમેશા જ્યારે વાત કરે ત્યારે એનો અંત એવો હોય, અરે હરી પેલો જરા લખજે, ગુજરાતના ચાણક્ય નરેન્દ્ર મોદી, જાણે કે વિજયની બધો જ યશ છે અને એમણે પોતે જ લેવાનો હતો. એ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થઈ ગયા એ જુદી વાત છે. પણ મેં એમને એક પ્રશ્ન પૂછેલો, સુરતની મને લાગે છે, હું ભૂલતો ન હું તો 99 બેઠકો હતી, એમાંથી 98 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને એક બેઠક એ ભારતીય જનતા પાર્ટીના બળવાખોરે જીતી હતી. અપક્ષ હતા પ્રકાશ દેસાઈ. હા, તો મેં એમને પૂછ્યું, મેં કીધું નરેન્દ્રભાઈ મને એ કહો કે વિપક્ષ વિના કઈ રીતે શાસન ચાલી શકે? કારણ કે આપણે તો એમ માનીએ છીએ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને વોચડોગ તરીકે કામ કરવો જોઈએ. હવે નરેન્દ્ર મોદીની અને આરએસએસની ભારતીય જનતા પાર્ટીની, અત્યારની નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી જે છે એ તો વિપક્ષ મુક્ત વ્યવસ્થામાં માને છે, વિપક્ષ મુક્ત લોકશાહીમાં માને છે. એટલે એ વખતે મને સમજાયું નહીં. મને એ વખતે પ્રશ્ન થયો ત્યારે એમણે બહુ સરસ વાત કરી હતી. એ કે અમારા જ માણસો વિપક્ષનું કામ કરશે. આ સુરતની તાસીર. અમે જો કે સુરતના માણસો છે ને એ સોજા હોય છે, સુરતના માણસો છે ને એ બિઝનેસ ઓરિએન્ટેડ હોય છે, પોતાના હિતની વાત વધારે વિચારે છે, અથવા તો થોડા ગભરું હોય છે, કારણ કે સીબીઆઈ કે ઈડી કે ઇન્કમ ટેક્સ ક્યારે આવી જશે. તમને ખ્યાલ હશે કે ત્યાં અરવિંદ કેજરીવાલની એક સભાને માટે જે હોલ બુક કરાયો હતો એ પણ છે ને રદ કરાયો હતો અને પછી એમની એ સભા પણ રદ કરવી પડી હતી. પણ ગોપાલ ઇટાલિયા અને ચૈતર એ બે જણા જે આક્રમક ભાષા વાપરે છે, મને લાગે છે કે સંસ્કારી ભાષા નથી. આ બહુ સ્પષ્ટપણે હું તો કહું છું. કારણ કે તમે છે ને ટપોરીની ભાષા જો વાપરવાના હો તો હું માનું છું કે એ લોકશાહીની પરંપરા નથી. પણ મને લાગે છે એમ આપણી પ્રજાને હવે ટપોરીની ભાષા કદાચ વધારે ગમવા માંડી છે એવું લાગે છે. કારણ કે બેફામપણે જે બોલે છે, ચૈતર પણ જે રીતે લાફાલાફી કરે છે, આપણે એનું ક્લાઉડ છે. હું પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા ત્યાં ડેડિયાપાડા, ત્યારે સમાંતર જે એને સભા યોજી હતી એમાં પ્રાઇમ મિનિસ્ટર નો આટલો બધો કાફલો, ધારો કે, અને બધી જ વ્યવસ્થા, લોકોને લાવવાની વ્યવસ્થા હોવા છતાં ચૈતરની સભામાં વધારે માણસો હતા. એ આપણે સ્વીકારવું પડે. અને મેં ચૈતરને એ વખતે કહ્યું હતું, પણ ચૈતર જે ભાષા વાપરે છે કે ગોપાલ ઇટાલિયા જે ભાષા વાપરે છે, મને લાગે છે ગુજરાતી સંસ્કારિતાને આ શોભે એવી ભાષા તો નથી. હવે જો કે હર્ષ સંઘવીની પણ એ જ ભાષા છે. એટલે મને લાગે છે ગુજરાતીઓને છે ને આ સંસ્કારી ભાષા જેવું હવે રહ્યું નથી. શું લાગે છે?
હરિભાઈ, સંસ્કારની ને સારી વાતોમાં સારું લાગે, પણ અસંસ્કારી ભાષા કોણ નથી વાપરતું? એટલે જ કહું છું, બધા જ વાપરે છે, બધા જ મોદીથી વાપરે છે. શરૂ કરીએ તો પણ. હા, પણ જો મને એવું લાગે છે, આપણે માનીએ છીએ, પણ અસંસ્કારી ભાષા રાજકીય નેતાઓ જયારે કશું બોલતા હોય ને, તો એને એવું ટાર્ગેટ એનો ઓડિયન્સ હોય, એ મને લાગે સિદ્ધ થતું હોય છે. આજે ટાઈમનો એક અહેવાલ છે, એમાં કહે છે કે તમે પેલું નેતાઓ જાણે છે કે અમે જુઠ્ઠું બોલીએ છે અને છતાંય જુઠ્ઠું બોલે એમ, અને પ્રજામાનસમાં એક એંગ્રી યંગમેનની એક ભૂમિકા ગમતી હોય કોઈને. આપણને એમ લાગે કે અટલજીની ભાષામાં ક્યારેય તમને અસંસ્કારિતા નહીં દેખાઈ હોય, આડવાણીની ભાષામાં અસંસ્કારિતા નહીં દેખાઈ હોય, મુરલી મનોહર હરિભાઈ, જોશીની ભાષામાં અસંસ્કારિતા નહીં દેખાઈ હોય. આ અટલ અને અડવાણીનો જમાનો નથી. આ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું ભાજપ છે. એ બ્રાન્ડ ભાજપ છે કે જેની અંદર મને આ જે હવે જયારે 7 સાંસદ સભ્યો ગયા ને, રાઘવ ચડ્ડાને એટલે એક શિક્ષક છે, એને મને એક મેસેજ કર્યો અને બિચારા હૃદયની વ્યથા ઠાલવી. એ પોતે પાછો RSS સંઘ તરફી એના વિચારો છે. એને કહ્યું કે આ બધું બહુ દુઃખ લાગ્યું ને, આ થયું તે થયું ને, લોકશાહીનું શું થશે. એટલે મેં એને મેસેજ સામે કર્યો. મેં કીધું જ્યારે તમે ચાણક્ય વૃત્તિ હોય, બરાબર, એને તમે સોરી મેં એવું લખ્યું, અમે ત્યારે અનીતિને ચાણક્ય નીતિ માની લો ત્યારે હલકટ નીતિ પ્રવૃત્તિ બની જાય છે. સમજી ગયા? અનીતિને તમે ચાણક્ય નીતિ કહો છો. એટલે જે વસ્તુ સામ દામ દંડ ભેદ, આપણે બિનહરીફની જે પણ કઈ વાત થઈ, એટલે મને એવું લાગે છે કે આ નેતાઓ બેફામ બોલે છે એટલે કે એને વ્યક્તિગત કોઈ નુકસાન નથી. જો આપણે માનીએ છીએ ચેતરની બેફામ ભાષા છે, પણ ચેતરની બેફામ ભાષા હોવા છતાં એના વાણી વર્તન ખરાબ હોવા, આપણે એને જસ્ટિફાઈ નથી કરતા, ન થવા જોઈએ, પણ એને એનો એક વર્ગ હોય છે કે માને છે કે નહીં, નેતા તો આવો જ હોવો જોઈએ, દબંગ. અહીંયા હર્ષ સંઘવીની પણ ભાષા, તો હર્ષ સંઘવીને હવે એવું થાય છે કે હું પણ યોગી આદિત્યનાથ છું, એની ભાષા પણ એ છે. અને ચાલુ ચૂંટણીમાં તો એને એવી ભાષા વાપરી, ભાષાનો પ્રયોગ કર્યો કે આપણે એને બોલવામાં શરમ અનુભવીએ. પણ આ નેતાઓ કે આપણે ત્યાં જે ભાષા વાપરતા હતા, કોણ? હજુ તો જય વિઠ્ઠલ રાદડિયા, જયેશ તો હજુ એને તોલે આવે એમ નથી, એમનો દીકરો. હા, એટલે એ છે ગુંડાઈ કરવામાં તો મધુ શ્રીવાસ્તવ જેવા પણ નામ જાણીતા છે. એટલે કહેવામાં આ બધા જ લોકો ભાષાની મર્યાદા રાખતા નથી, પણ એને સુધારવાનું કામ આખરે પ્રજાનું છે, એને ઘર ભેગા કરી શકતી નથી, એ અલગ વાત છે. આખું મિકેનિઝમ ચૂંટણીલક્ષી એ કેવું ચાલે છે. પણ અત્યાર સુધીમાં ભાષાની શરૂઆત આપણે નરેન્દ્રભાઈ પાછા આવીએ તો જયારે 2002ની ચૂંટણી હતી અને એને જે ભાષા પ્રયોગ કર્યા, અને જયારે તમે ઉપરથી ભાષા પ્રયોગ થતા હોય અને કોઈ જાય છે, તમે સમજો કે આ ધૃણાસ્પદ ભાષા માટે કોર્ટમાં પણ જાય છે, તો પણ એને ખાલી ઠપકારે ચૂંટણી પંચ કશું જ કરતી નથી. ચૂંટણી પંચ જેવું કશું રહ્યું નથી એવું આપણને આમાં અહેસાસ થયો છે. SIR ની કામગીરી પર એટલા સવાલો થયા, બધા તાકધામ એટલું કહેવામાં આવ્યું કે ભાઈ, મને એવું લાગે છે આ SIR ની કામગીરી પણ એક નેરેટિવ ઉભી કરવાની જ હતું કે એનાથી ઘૂસણખોરો આમ થઈ જશે ને તે થઈ જશે. મતદાનમાં તો કોઈ ફરક નથી પડ્યો, ઉલટીના ટકાવારી વધારે દેખાય કારણ કે મતદારો ઘટી ગયા. તો એનું કારણ જ આ હતું કે એક નેરેટિવ ઉભો કરવો અને પર્ટિક્યુલર એક કોમ્યુનિટી છે એની પર ટાર્ગેટ કરવો. અને એટલે મારે ચર્ચામાં એવું થયું, એક મિત્ર એવું કહ્યું કે ભાઈ એનાથી ઘૂસણખોરી આ નથી, SIR તો બહુ સારી કામગીરી. એટલે મેં કહ્યું કે આ ચૂંટણી પંચ બાણેજમાં એક મતદાતા માટે મતદાન કેન્દ્ર ઉભું કરે ને વાહવાહી મેળવે. તો આ ચૂંટણી પંચ જયારે એક મતદાતાનો મત કપાય તો એના માટે ગંભીર હોવું જોઈએ, એની જગ્યાએ 20-25 હજાર મતો કાપી નાખે અને આખું ચૂંટણીનું વાતાવરણ પલટાવી નાખતું હોય છે. હવે તો નરેશભાઈ, સુપ્રીમ કોર્ટ લાખો મતદારોને વંચિત રાખે છે, જે જેન્યુઅન મતદારો છે પશ્ચિમ બંગાળના, કે જે આવતી વખતે કરશે. એટલે હવે તો જ્યુડિશિયરી પણ એની પાસેથી પણ કોઈ અપેક્ષા નથી કરી શકે એમ. એટલે મેં જ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો અને ગયા પછી પણ એનું ટાઈમિંગ જુઓ, એટલે એ સમયસર મતદાન કરી શકતા નથી. ચૂંટણી અધિકારીઓ બંગાળમાં નથી મતદાન કરી શક્યા. એટલે આપણે ત્યાં પણ એક પર્ટિક્યુલર એક પ્લાનિંગના રૂપે
એમને હતું, અરજીઓ થઈ હતી અને કઈ રીતે પછી દબાણ આવ્યું ને અરજીઓ પાછી કઈ સોગંદનામા કર્યા? નહીં, એમાં ખેલ હતો. ફોર્મ નંબર 7 ભરીને મુસ્લિમોને વોટર્સ મતદાર યાદીઓમાંથી દૂર કરવા, પરંતુ આ જે ભારતીય જનતા પાર્ટીની આ જે ચાલ હતી એમાં એ પકડાઈ જાય એમ હતા અને 1 વર્ષની જેલની જોગવાઈ હતી. એટલે એમણે બધા પદ્મશ્રી જેમને આપ્યા, નરેન્દ્ર મોદીની સરકારે જે 2 મુસ્લિમ મહાનુભાવોને પદ્મશ્રી આપ્યા, એમની વિરુદ્ધમાં પણ 7 નંબર ભર્યું. પણ મને લાગે છે અમદાવાદના જે ફોર્મર MLA ગ્યાસુદ્દીન શેખ, એણે જે રીતે જાગૃતિ દાખવી એ કાબિલેદાદ છે મારી દ્રષ્ટિએ. અને એ છે ને એને કારણે આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા ગભરાયા, કાં તો સાલું જેલમાં જવું પડશે. પરિસ્થિતિ એ હતી, હાજી રમકડું સાબુદ્દીન રાઠોડના નામ કપાયા. પ્લાન એટલે હું મુસ્લિમ શબ્દ મેં નહીં વાપર્યો, એટલે પ્લાનિંગ એમનો મુસ્લિમોને મુસ્લિમ શબ્દ એ લોકો ઘૂસણખોરો વાપરે છે. પાકિસ્તાન નહીં બનવા દઈએ એમ કે છે. હરિભાઈ, હું મારા અખબારમાં વિધર્મી શબ્દ નથી વાપરતો, લવ જિહાદ શબ્દ નથી વાપરતો ધબકારમાં, કારણ કે નથી વાપરતો. મારા પત્રકારોને કહું છું, વિધર્મી એટલે તો જૈન પણ થયા ને શીખ, એટલે હિન્દુ સિવાય બધા જ વિધર્મી તો કોણ માને? એટલે એ કોઈ વ્યાખ્યા નથી. અને લવ જેહાદ મેં કીધું, સંસદની અંદર ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે કોઈ લવ જેહાદ જેવું છે નહીં, બંધારણી નથી, એના નામે કોઈ કેસ નથી નોંધાયા. તો એટલે આ બધા શબ્દો ને આ બધી માયાજાળ શું છે આપણે જાણીએ છીએ. અહીંયા પણ એવો પ્રયાસ થયો હતો હરિભાઈ કે પર્ટિક્યુલર મુસ્લિમોને કાઢવાનો, અને એનું પરિણામ આમાં દેખાય છે. તમે અહીંયા સુરતની અંદર મુસ્લિમ ડોમિનેટ વિસ્તારમાં, અને કોંગ્રેસની સાથે તો પણ મુસ્લિમો રહ્યા છે. અને એક તરફ આનું એક નેરેટિવ એવો પણ ઉભો કરશે આ ભારતીય જનતા પાર્ટી છે કે મુસ્લિમોની પાર્ટી છે એવું લેબલ મારે કે એને ક્યાં મળ્યું હતા કે ભાઈ દાણી લીમડા ક્યાં જીતે છે, કે સુરતમાં ક્યાં એના મત મળે છે, બીજા વિસ્તારમાં નથી. તો એક વસ્તુ કોંગ્રેસ માટે આવા પણ પડકાર અલગ રીતે સેટ કરે છે કે ભાઈ જેવી રીતે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ કઈ પ્રકારે એને કર્યું કે મુસ્લિમ લીગ છે, વડાપ્રધાન પોતે મુસ્લિમ લીગ કહે છે, પાકિસ્તાની ગણાવે છે. મને લાગે પાકિસ્તાન એને સ્વીકારવા તૈયાર ના હોય આપણા મુસ્લિમોને. આપણા નાગરિકો છે, એમની પાસે વિકલ્પ હતો છતાં એ લોકો અહીંયા રહ્યા છે. આપણા નાગરિકો છે, ભારતના જ નાગરિકો છે, અને છતાં આપણે એ રીતે વાત કરીએ. અને જે ખરેખર બાંગ્લાદેશી ઘૂસણખોર છે એમને તો મનમોહન સિંહની સરકારે મોટી સંખ્યામાં ડિપોર્ટ કર્યા. મોદી સરકારે સંસદમાં જે આંકડા મૂક્યા છે એ જ આંકડા બતાવે છે કે મોદી સરકાર તો ખાલી વાતોના વડા જ કરે છે. એ છે. અને સરહદનું જે કામ છે તાર ફેન્સિંગ નું ને એમાં પણ મનમોહન સરકાર થયું ને 12 વર્ષમાં પણ એનું કામ એટલું સારું નથી થયું. ઠીક છે, નેરેટિવ ને હું માનું આ ચૂંટણી પર આવી બધી બાબતોનો ખૂબ મોટી અસર છે. જયારે મતદારો આપણે વિચારીએ છીએ મુદ્દા આધારિત, તો મુદ્દા આધારિત ચૂંટણી આ કોઈ લડી નથી, લડાઈ નથી. અને હું એમ કહું છું કે સુરતની અંદર આઇકોનિક બિલ્ડિંગના નામે મત માંગવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે મત માંગવામાં આવે, પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે તો સ્માર્ટ સિટી સુરત હોય કે સ્માર્ટ સિટી અમદાવાદ, 2 ઇંચ વરસાદ પડે તો ગરનાળા ભરાઈ જાય છે, ભૂવા પડી જાય છે, રોડ ધોવાઈ જાય છે, અને એ કોઈ સમસ્યા વિપક્ષ વિહીન, સાહેબ, એટલે એમને વિપક્ષ વિહીન જોઈએ છે સંસ્થાઓ, જેથી કરીને એ લોકો પોતાની મનમાની કરાવી શકે. અને મીડિયાની પણ આપણને ખબર છે કઈ રીતે મીડિયા ચાલી રહ્યું છે. તો કોઈ બોલે નહીં તો બોલવાનો કદાચ વિપક્ષ હોય, અમારે ભલે આમ આદમી પાર્ટી પર ગમે એટલા આક્ષેપ કરીએ, ગમે તે હોય, પણ એ વિપક્ષ તરીકે અહીંયા ભૂમિકા એ ભજવવાની એનો પ્રયત્ન હતો અને ભજવી છે. એટલે હવે 2-5 સભ્યો હશે એની કેટલી તાકાત. અને હું તો ત્યાં સુધી કહું છું કે અમારા એક મુસ્લિમ અહીંયા કાઉન્સિલર બન્યા છે, તો પહેલા બોર્ડની અંદર કદાચ એ ઉભા થાય અને જય શ્રી રામ જેવા ગુંજ પણ થશે, તો મને એવી પણ શંકા છે. એટલે કહેવાનો મતલબ, જો ચૂંટણી મુદ્દાથી લડાઈ હોય તો ઘણું છે, પણ ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ તો છે, પણ એ કેવું પડે કે એની પાસે કેડર તો છે, એની પાસે બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ છે, એને સફળ કર્યું છે. અને ત્રીજું કે વિપક્ષોના લોકોની જે છાપ છે કે આ લોકો વેચાઈ જાય છે, મને ત્યાં સૌથી મોટી જે છાપ બનાવવામાં સફળ રહ્યા છે એનું આ પરિણામ છે કે તમે ચૂંટી લાવશો એટલે ચાલ્યા જશે. એના કરતા જેવા છે એવા ભારતીય જનતા પાર્ટીના
લોકોને ચૂંટી લાવીએ, એનું આ પરિણામ દેખાય છે મને. અને સામે કોંગ્રેસ છે, કોંગ્રેસ માટે હું એવું માનું છું કે થોડીક એને ફાયદો થયો છે ઓવરઓલ. તો એને જે પ્રકારે આ વખતે ભલે ચૂંટણી બહુ પ્રચારથી સુરતમાં નથી લડી, પણ મતો મેળવવામાં ગઈ વખત કરતા તો કમસે કમ એને જે પસંદગી કરી ઉમેદવારોની પસંદગી પણ એની સારી રહી હતી. તો એ પ્રમાણે કોંગ્રેસ મહેનત કરે, સંગઠિત થાય તો એને હાઈટ આપી શકે એવી પરિસ્થિતિમાં આવી જાય. સિવાય કે તમે આપણે વારંવાર અને તમે તો ખાસ કહો છો પેલા લંગડા ઘોડા ને લગ્નના ઘોડા ને સર્કસના ઘોડા, પણ મને લાગે એની પાસે સાહેબ એવા ઘોડા જ નથી. એવો ઘોડો હોય તો ક્યારેક એનો આત્મા જાગે તો સર્કસનો ઘોડો ક્યારેક વરરાજાનો ઘોડો બનવાની એનામાં થઈ જાય શક્તિ, પણ એવા ઘોડા જ નથી. ઘોડો હોય તો કંઈક એનું પરિવર્તન થઈ શકે. એટલે પરિસ્થિતિ આ છે. એટલે ઓવરઓલ જે પરિણામ આવ્યું. નરેશભાઈ, તમે જે કહ્યું ને નેરેટિવ જે ઉભો કરવામાં આવે છે, જેમ રાહુલ ગાંધી વિશે છે ને કરોડો રૂપિયા ખર્ચીને એ પપ્પુ છે. હવે હાર્વર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલો માણસ, એને પપ્પુ, અને જે બનાવટી ડિગ્રીઓ વાળા છે એમને છે ને વિશ્વગુરુ કહેવામાં આવે, તો મને લાગે છે કે બુદ્ધિનો ઉપયોગ નથી જ કરતા એવું જ આ લાગ્યા વિના રહેતું નથી. અને આ સંજોગોની અંદર મને લાગે છે તમે જેમ કહ્યું એમ જ હું તમારી સાથે સંમત છું કે મુદ્દાઓ ઉપર આ ચૂંટણી લડાઈ નથી. આ ચૂંટણી એ સામ દામ દંડ ભેદ અને ભારતીય જનતા પાર્ટીનું જે આખું નેટવર્ક છે અથવા તો તંત્રનો જે ઉપયોગ કરે છે એનો લાભ એને મળ્યો છે. અને છતાંય આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લો કબજે કર્યો. આપણે ચૈતરને પણ અભિનંદન આપીએ અને ગોપાલને પણ અભિનંદન આપવા જોઈએ. ભલે એની બેઠકો ઘટી હોય પણ ફાયર બ્રાન્ડ તો છે. મને માત્ર જે વાંધો હું જે કહું છું એ છે આવા નેતાઓની, પછી હર્ષ સંઘવીની પણ વાત આપણે કરી કે એ નેતાઓની ભાષા જે છે એ ભાષા એ અટલ બિહારી અને લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી એમની ભારતીય જનતા પાર્ટીની ભાષા ન હોઈ શકે એવું આપણે માનીએ છીએ. પણ તમે સાચું જ કહ્યું કે આ જે પાર્ટી છે એ હવે મોદી અને શાહની પાર્ટી છે, ઓપરેશન લોટસ કરનારી પાર્ટી છે. એટલે પણ હવે જે પરિણામો આવ્યા છે આપણે એવી અપેક્ષા કરીએ કે સત્તા પક્ષ અને વિપક્ષના લોકો એ કંઈક વિકાસની દિશામાં સારા કામ કરે. બહુ અપેક્ષા તો કરી શકાય એમ છે નહીં, પણ જે કંઈ કરે એ સારું કરે એવી આપણે તો પ્રાર્થના કરીએ. આજે આટલી વાત. હા પ્લીઝ, તમે કઈ કહી રહ્યા છો? હા, એટલે આપણી પાસે બીજું છે જ નહીં. તમે જે રીતે સતત લોકોને જાગૃત કરો છો, અમે બી મીડિયા થકી જાગૃત કરી શકીએ. એના સિવાય જનમત આખો અત્યારે ફરે એ નથી. મને એવું લાગે છે કે લોકો એક વિચારધારામાં પણ ફિટ થઈ ગયા છે સાહેબ, અને જનમાનસ એટલી હદ સુધી કલુષિત થઈ ગયું છે આ ગુજરાતના અમુક લોકોનું કે જેને ખોટા ભય, એટલે રાજકારણ રાજનીતિ ભયથી જ થાય. એટલે ભય વિના પ્રીત નહીં, એ ભયને કારણે હજુ જોડાયેલા છે. પણ જયારે એ ભયથી જે રક્ષક આપનારા લોકો જશે ને ત્યારે આ જે ખરેખર ભય છે ત્યારે ભય આવશે સાહેબ. સાચી વાત. નરેશભાઈ, આપ અમારી સાથે આજે જોડાયા અને મોકળાશથી વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.